ગુરુ પૂર્ણિમા નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંસ્કારી નગરી વડોદરાના જાણીતા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હરિભક્તો ગુરુ હરિના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જય સ્વામિનારાયણ અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર દિવસે પૂજ્ય સંતો દ્વારા વિશેષ પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. ભગવંતજીને મનોહર શૃંગાર ધરાવવામાં આવ્યો હતો. સંતોએ પોતાના પ્રવચનમાં ગુરુનું માનવ જીવનમાં મહત્વ અને ગુરુ ભક્તિનો મહિમા સમજાવ્યો હતો. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ કતારબદ્ધ ઊભા રહીને ભગવાન સ્વામિનારાયણ તથા સંતોના દર્શન પૂજન કરી કૃતાર્થતા અનુભવી હતી. સમગ્ર ઉત્સવ દરમિયાન મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા અને પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. આજે અષાઢી પૂર્ણિમા કહેતા કે ગુરુ પૂર્ણિમાનો મહાપવિત્ર દિવસ છે. ભગવાન શ્રી વેદવ્યાસજી તેઓ સનાતન ધર્મના આદિ ગુરુ છે. કારણ કે કેટલા શાસ્ત્રોની રચના એમણે કરી, વર્ણાશ્રમના ધર્મનું સ્થાપન એમણે કર્યું. એમનો મૂળ જન્મ તો વૈશાખી પૂર્ણિમાએ આવે છે, પણ આજના દિવસે અનંત ઉપકારોની સ્મૃતિ અંજલિ અર્પણ કરવા માટે નિશ્ચિત કરવામાં આવ્યો છે. ભારતની આપણી મહાન ગુરુ શિષ્ય પરંપરામાં અધ્યાત્મ માર્ગમાં કોઈ પણ સાધક કે મુમુક્ષુ એ ગુરુને એની પ્રસન્નતા વગર એક ડગલું પણ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતો નથી. કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો સાચો રસ્તો દેખાડે છે. દાનવમાંથી માનવ કરે અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. સ્વામિનારાયણને આપણે સંપ્રદાય એટલે કહીએ છીએ કારણ કે અહીંયા ગુરુ પરંપરા જીવંત છે. ભગવાન સ્વામિનારાયણના ધામ ગમન પછી વર્તમાન કાળે એ જ ગુણાતીત પરંપરામાં પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી દ્વારા તેઓ પ્રગટ રહ્યા છે. પ્રતિવર્ષ મહંત સ્વામી મહારાજ તો બોચાસણમાં મોટા પાયે ગુરુ પૂર્ણિમા ઉજવે છે. વર્તમાન કાળની અંદર વરસાદી માહોલમાં શક્ય નથી, સારંગપુરથી લાભ આપે છે, પણ આજે વહેલી સવારથી જ બહુ જ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા દર્શનનો લાભ લેવા માટે ગુરુ પૂજન માટે પધારી રહ્યા છે અને પોતાની અંજલિ અહીંયા ગુરુને અર્પણ કરી રહ્યા છે. આપણે પણ અવશ્ય આ કાર્યક્રમમાં જોડાઈએ એવી આપ સૌને વિનંતી.